ચાલો અહીંયા ધ્યાન આપો. ગઈકાલે આપણે ચેપ્ટર 1 નો પ્રપોર્શન વાળો ભાગ પૂરો કર્યો હતો, બરાબર? આજે આપણે ચેપ્ટર 2 ની શરૂઆત કરશું અને લોગેરિધમ વાળો ભાગ છે, ચોથો ટોપિક. એ અત્યારે કન્ટિન્યુ આ ચેપ્ટરમાં નહીં પૂરું થાય, પાછળથી શરૂ થશે. જ્યારે આપણે સેટ થિયરી સમજાવશું, જે ગણ ચેપ્ટર તમે ભણ્યા હશો, યોગગણ, છેદગણ, દમ, ઓર્ગનના નિયમ ને એવું બધું, એ આવે એના પહેલાં આપણે કયો ટોપિક પૂરો કરશું? લોગેરિધમ. ઓકે, ચાલો હવે ચેપ્ટર 2 ની શરૂઆત. ચેપ્ટરનું નામ છે ઇક્વેશન. શું નામ છે ચેપ્ટરનું? ઇક્વેશન. અને ગુજરાતી થશે એનું સમીકરણ. શું થશે ગુજરાતી? સમીકરણ. ચેપ્ટરનું વેઇટેજ રહેશે નિયર અબાઉટ 5 માર્ક અને એની અંદર એક્સરસાઇઝ છે આપણી પાસે 9, ABCD થી લઈને I સુધી. બેસાઈ ગયું વ્યવસ્થિત? 10 મિનિટથી ખાલી જગ્યા સેટલ નથી થઈ. કોઈને ફોર્સફુલી ભણવા માટેનો આગ્રહ નથી. તમે હેપીલી જઈ શકો, બરાબર? તમને કોન્ફિડન્સ હોવો જોઈએ કે સપ્ટેમ્બરમાં પૂરું નીકળી જશે. તો મને તો છે જ કે બધા પાસ થઈ જશું. તમને હોય તો તમે જઈ શકો ફ્રીલી. ઓકે, હવે હું એમ નહીં કહું કે શાંતિથી ભણો, હું બહાર મોકલી દઈશ. આવતીકાલે બુક ચેક થશે. જે પણ લખાવ્યું છે અત્યાર સુધીમાં એ બધાનું કમ્પ્લીટ હોવું જોઈએ. કાલે જે ચેકિંગ કરવું પડે એવી પરિસ્થિતિ ઊભી કરવાની હોય તો પણ મારા ક્લાસમાં બેસવાની જરૂર નથી. 18 વર્ષે આપણને ખબર હોવી જોઈએ કે બોર્ડ પર જે લખાવે એ આપણા માટે આપણે લખવું જોઈએ. હું તમને ફોર્સફુલી લખાવું એવી સાયકોલોજીથી CA ક્લિયર ન થાય, એટલે મા બાપના પૈસા ન વેડફવા, બરાબર? મારા માટે આ જ મોટિવેશન છે. 10 વાર આઈ કેન ડુ ઇટ કરવાથી કાંઈ ના થાય. એમનામ જ્યાં હોય ત્યાં જ રહીએ, બરાબર? એ બધું મગજમાં ખાલી હેપી હોર્મોન્સ 5 મિનિટ માટે ઊભા થાય, પાછા જ્યાં હોઈએ ત્યાં જ આપણે હોઈએ, બરાબર? ચેપ્ટર 2 સમીકરણ 9 એક્સરસાઇઝ. કેટલા માર્કનો વેઇટેજ? 5. બધો જ ભાગ આપણે ઓલરેડી ભણી ચૂકેલા છીએ. એને ઇંગ્લિશમાં કન્વર્ટ કરવાનું છે અને ક્વેશ્ચનનો જે ડિફિકલ્ટી લેવલ છે એ CA પ્રમાણે આવશે. બધા
એક ચલવાળું સુરેખ સમીકરણ, બે ચલવાળા સુરેખ સમીકરણ, ત્રણ ચલવાળા સુરેખ સમીકરણ. એના પછી ટોપિક આવે દ્વિઘાત સમીકરણ, જેની ઘાતાંક કેટલી હોય? 2. અને પછી આવે ત્રણ ઘાતવાળા સમીકરણ, જેની ઘાતાંક કેટલી હોય? 3. બસ ત્યાં આપણું પૂરું થાય. સમીકરણ બહુ મોટો ટોપિક છે, પણ ત્રણ ઘાતના સોલ્યુશન સુધી આપણા સિલેબસમાં છે. હવે કોન્સેપ્ચ્યુઅલી શરૂઆત કરશું. પહેલો ક્વેશ્ચન, ઇક્વેશન કોને કહેવાશે? ફર્સ્ટ ક્વેશ્ચન, શું ઇક્વેશન કોને કહેવાશે? ઇક્વેશન બનાવવા માટે ત્રણ વસ્તુની જરૂર પડે. કેટલાની? 3. પહેલું, વેરિયેબલ. વેરિયેબલ એટલે શું? ચલ. ઇક્વલ ટુ. અને થર્ડ, કોન્સ્ટન્ટ. હવે આપણે એક લિસ્ટ બનાવી. અલગ અલગ પ્રકારના આપણે શું લખ્યા છે? સમીકરણ લખ્યા છે. જેમાં પહેલું શું લખાયું? x ઇઝ ઇક્વલ ટુ 4. તો સાવ સિમ્પલ લેંગ્વેજમાં કોઈ પૂછે કે વોટ ઇઝ ઇક્વેશન, તો શું લખાય? સમથિંગ ઇઝ ઇક્વલ ટુ સમથિંગ, એ ઇક્વેશન. તો આ સમથિંગમાં શું આવે? એક વેરિયેબલ, બે વેરિયેબલ, ત્રણ વેરિયેબલ એક્સ વાય ઝેડ. આ બધામાં ઘાતાંક કેટલી છે વેરિયેબલની? એક જ. કેટલી ઘાતાંક છે? 1. એટલે અહીંયા સુધીનો જે પ્રકાર થયો, આ ભાગ, એને બધામાં વધુમાં વધુ પાવર એટલે કે ઘાતાંક કેટલી છે? 1. એટલે આ જે પ્રકાર છે એનું નામ શું? સુરેખ સમીકરણ. ઇંગ્લિશમાં કહેવાશે લિનિયર ઇક્વેશન. શું બોલાશે? લિનિયર ઇક્વેશન. અહીંયા ઘાતાંક કેટલી? 2. 9th 10th માં દ્વિઘાત સમીકરણ એવું ચેપ્ટર આવતું, બરાબર? તો આનું નામ છે દ્વિઘાત સમીકરણ. અને અહીંયા ઘાતાંક કેટલી છે વેરિયેબલની? વધુમાં વધુ 3. તો આ બનશે ત્રિઘાત સમીકરણ. તો સમીકરણના પ્રકાર શેના આધારે પડે? તો વેરિયેબલની ઘાતાંક કેટલી એના આધારે પડે. એક ઘાતાંક હોય તો સુરેખ, બે હોય તો, ત્રણ હોય તો. ક્લિયર? લિનિયર સુરેખના પેટા પ્રકાર કેટલા? 3. એક ચલ, બે ચલ, ત્રણ ચલ. ક્લિયર? આટલું સમજાશે? આપણે કઈ થિયરી આવતી નથી. કોઈ પૂછે કે ઇક્વેશન કેવી રીતે બને, તો કે કંઈક આપ્યું હોય એના બરાબર કંઈક બીજું આપ્યું હોય, એવું જ છે બધું આમાં. અને એ બધામાં ઉપયોગ શેનો થાય? વેરિયેબલ, કોન્સ્ટન્ટ. સમજાશે? આપણે કઈ ડેફિનેશન નથી આવતી, એટલે આપણે એનો ફાયદો શું કે આપણે કોન્સેપ્ટને વધારે સારી રીતે આપણને જેમ સમજાય એ ફોર્મેટમાં સમજી શકીએ.
નહીંતર બધી વ્યાખ્યાઓ યાદ રાખવી પડે, એમાં મજા ન આવે. શું લખાયું છે? 4x. તો 4 જે છે એ વેરિયેબલ x ની સાથે ગુણાયેલો છે. ગુજરાતીમાં એને કહેવાશે શું? સહગુણક. ઇંગ્લિશમાં શું કહેવાશે? કોએફિશિયન્ટ. શું બોલાશે? કોએફિશિયન્ટ. તો આજે કેટલા નામ નવા ઇન્ટ્રોડ્યુસ થયા આપણને? પહેલા તો સમીકરણ એટલે શું? ઇક્વેશન. સેકન્ડ સમથિંગ બરાબર સમથિંગ, એવું. ઇક્વેશનની ડેફિનેશન શું? સુરેખ એટલે લિનિયર. દ્વિઘાત, બે ઘાતાંક હોય એવા સમીકરણને દ્વિઘાત સમીકરણ. ઇંગ્લિશ નામ છે ક્વાડ્રેટિક ઇક્વેશન. શું બોલવાનું? ક્વાડ્રેટિક ઇક્વેશન. ફર્સ્ટ ટાઈમ છે એટલે ક્વાડ્રેટિક જરાક નવું લાગે. આજે કાલે પરમ દિવસે રિપીટેટિવ થશે એટલે દ્વિઘાત નહીં બોલવું પડે. શેનો ઉપયોગ થશે? ક્વાડ્રેટિક ઇક્વેશન. બરાબર. થર્ડ, 3 ઘાત ક્યુબિકલ ઇક્વેશન. કેવા સમીકરણ? ક્યુબિકલ ઇક્વેશન. સમીકરણ બનાવવા કોનો ઉપયોગ થાય? તો જ્યારે ચલ બોલ્યા હતા ત્યારે આપણે વેરિયેબલ શબ્દ નહોતા જાણતા, પછી વેરિયેબલને આપણે ઇન્ટ્રોડ્યુસ થયા. હવે બોલાય વેરિયેબલ એટલે ખ્યાલ આવે કે XYZ ABC PQR જેની વેલ્યુ જાણતા ન હોઈએ એ બધું શું બને? વેરિયેબલ્સ. ઇક્વલ ટુ એટલે બરાબરની નિશાની. કોન્સ્ટન્ટ, કોન્સ્ટન્ટ એટલે જે એઝ ઇટ ઇઝ રહે. બરાબર. આપણે મહેનત ન કરતા હોઈએ, આપણે કોન્સ્ટન્ટલી જાળવી રાખીએ. બરાબર. એટલે રિઝલ્ટ પણ કેવા રહે? કોન્સ્ટન્ટ. બી ફ્લેક્સિબલ એટલે કેવું બનવું પડે? વેરિયેબલ. સન્ડે હોય પણ ન જવા મળે એટલે એના માટે આપણે કેવું બનવાનું? વેરિયેબલ. x ઇઝ ઇક્વલ ટુ 4. પહેલું ઇક્વેશન, એમાં કેટલા વેરિયેબલ છે? 4y ઇઝ ઇક્વલ ટુ 3 એટલે સહગુણક વાળું લખ્યું છે. એમાં પણ વેરિયેબલ કેટલા? 1. x પ્લસ y ઇઝ ઇક્વલ ટુ 9. કેટલા વેરિયેબલ? 2. પછી 2x પ્લસ 3y એમાં કેટલા? લાસ્ટમાં 3. આટલું ક્લિયર? હવે તમારે પહેલા ટાઇટલ આપવાનું છે ચેપ્ટર 2 ઇક્વેશન, બ્રેકેટમાં લખવાનું સમીકરણ. પછી આ 3 વસ્તુ મેન્શન કરો. આ ચેપ્ટર એવું છે પ્રોપરલી સમજશો તો 5 માંથી એટલીસ્ટ 4 તો આવશે. 5 માંથી કેટલા? એટલીસ્ટ 4. અને અડધી એક્સરસાઇઝ જવાબ ઉપરથી સોલ્વ થાય છે. રિવર્સ આન્સર જોવાના, વેલ્યુ મૂકવાની કેલ્ક્યુલેટરથી ને સોલ્યુશન મેળવવાનું. પહેલાં શું લખવાનું છે? વેરિયેબલ ઇક્વલ ટુ કોન્સ્ટન્ટ. પછી શું મેન્શન કરવાનું? ક્વેશ્ચન લખવાનો, વોટ ઇઝ ઇક્વેશન. અને વોટ ઇઝ ઇક્વેશનની નીચે શું લખવાનું? અને પછી આટલા એક્ઝામ્પલ આપવાના. ઇક્વેશનના પ્રકાર શેના આધારે પડે છે? વેરિયેબલની ઘાતાંક કેટલી છે એના આધારે શું બને? ઇક્વેશનના પ્રકાર.
સુરેખને શું કહેશું? લિનિયર. દ્વિઘાતને શું કહેશું? ક્વોડ્રેટિક. શું બોલાશે? ક્વોડ્રેટિક. ક્વોડ્રેટિક ઇક્વેશન. અને 3 ઘાત ક્યુબિકલ. થઈ ગયું? આ ક્યુબિકલ. હવે આખા ચેપ્ટરનો એક કોમન ક્વેશ્ચન છે. એ એક કોમન ક્વેશ્ચન ઘણી બધી રીતે પૂછી શકાય, મતલબ વાક્ય રચના બદલાય. કોઈ ક્વેશ્ચનમાં એવું કે ફાઇન્ડ ધ વેલ્યુ ઓફ એક્સ. ગુજરાતીમાં કહીએ તો સમીકરણ ઉકેલો. ઇંગ્લિશમાં કહેશે સોલ્વ ધ ઇક્વેશન. બીજી રીતે પૂછે ફાઇન્ડ ધ વેરિયેબલ. આ બધામાં એક જ કામ કરવાનું, જે સમીકરણ આપ્યા હોય એમાં વેરિયેબલની કિંમત આપણે શોધવાની. જે સમીકરણ આપ્યા હોય એમાં કોની વેલ્યુ શોધવાની? વેરિયેબલ. મેથડ્સ તમે ઓલરેડી શીખીને આવ્યા છો. આપણે રિવાઇઝ કરશું અને ક્વેશ્ચન આપણે એવા સોલ્વ કરશું જે સ્કૂલના લેવલના નહીં હોય, સીએના લેવલના. ક્લિયર? લોકની રીત એવું ભણ્યા હતા? ચોકડી ગુણાકારની રીત ભણ્યા હતા? ક્રેમર પદ્ધતિ ભણ્યા હતા? નહીં. આલેખની રીત. ઇક્વેશન બહુ બધી રીતે સોલ્વ થાય. એમસીક્યુમાં ક્યાંય મેન્શન નહીં કર્યું હોય કે આ રીતે સોલ્વ કરો. તમને જે સૌથી ઇઝી લાગે એનાથી સોલ્યુશન કરવા. બહુ બધી એક્સરસાઇઝ એવી છે જેની આખી એક્સરસાઇઝ કેલ્ક્યુલેટરની મદદથી સોલ્વ થશે. સમજો વાતને ખાસ. પણ ચેપ્ટર 2 ના ઇક્વેશન સોલ્વ કરવાની પદ્ધતિ પાછું ચેપ્ટર 6માં આવશે. એટલે ચેપ્ટર 6નું ક્વેશ્ચન સોલ્વ કરતા હોય ગણીને અડધે પહોંચીએ એટલે ક્વોડ્રેટિક ઇક્વેશન આવે. હવે જ્યારે તમે ક્વોડ્રેટિક ભણ્યા હો ત્યારે તમે મેથડ ન શીખ્યા હો, કેલ્સીથી સોલ્યુશન લાવી દીધું હોય, તો ત્યારે ચેપ્ટર 6માં જ્યારે સોલ્યુશન કરવાનો વારો આવે ત્યારે આપણને આવડે નહીં. પછી શું થાય? અહીંયા પહોંચે પછી આગળ જતા જતા ઇન્ડાઇસિસ એટલે ચેપ્ટર 1 આવે અને પછી ક્વેશ્ચન આપણો પૂરો થાય. એટલે જ્યારે હું તમને કહું કે આ પદ્ધતિ શીખી લેવાની છે ત્યારે કમ્પલસરી સમજીને શીખી લેવાની. એક્ઝામમાં ચેપ્ટર 2નો ક્વેશ્ચન હોય, આપણે ટાઈમ નથી બગાડવો, કેલ્સીનો ઉપયોગ કરો, નીકળી જાઓ. પણ 6 ચેપ્ટરનો ક્વેશ્ચન હોય ત્યારે પાછી એની જરૂર પણ પડે, તો ત્યારે ગણતા આવડવું જોઈએ. ક્લિયર? આ પહેલાં એટલે કહી દો, દર વર્ષે સ્ટુડન્ટને ક્વેરી હોય કે આ આખું બોર્ડ ભરીને ગણાવ્યા તો કેલ્સીથી સોલ્વ થાય. એગ્રી, પણ ઓનલી લિમિટેડ ફોર ચેપ્ટર 2 ઓનલી. અને એમાં પણ કોઈ ગેરંટી નથી. કેટલાક એક્સરસાઇઝ છે? 9. એવરેજ 10 પ્રશ્ન ગણીએ તો 90 ક્વેશ્ચન થયા. પૂછાશે કેટલા? બરાબર? એટલે બધું શીખવું જરૂરી છે. ફર્સ્ટ એક્સરસાઇઝ ઓપન કરો. ચાલો, શું છે રકમ?
માઇનસ 7x ઇઝ ઇક્વલ ટુ, ચાલો આવું આપ્યું છે. આને પ્રકાર કયો કહેવાય? લિનિયર ઇક્વેશન વિથ વન વેરિયેબલ. લિનિયર ઇક્વેશન વિથ વન વેરિયેબલ. તો લિનિયર ઇક્વેશન સોલ્વ કરવા માટેની પદ્ધતિમાં એવો નિયમ છે કે જો એક વેરિયેબલ આપેલો હોય તો એક ઇક્વેશનથી સોલ્વ થઈ જાય. પણ જો બે વેરિયેબલ આપ્યા હોય, કેટલા વેરિયેબલ છે? બે. તો ઓછામાં ઓછા બે ઇક્વેશન જોઈએ. ઓછામાં ઓછા એકલા એકનાથી x અને y બંનેની વેલ્યુ મળે નહીં. ખાલી આનાથી કઈ વેલ્યુ નહીં મળે? x અને y વેલ્યુ મળે નહીં. પણ સાથે આવું હોય તો આપણી પાસે 3-4 મેથડ છે. એમાંથી કોઈનો પણ ઉપયોગ કરીને આપણે કોની વેલ્યુ મેળવી શકીએ? x અને y. ક્લિયર? પહેલી એક્સરસાઇઝ, ફર્સ્ટ ક્વેશ્ચન સાથે લખતા જવાનું છે. લખી લીધી રકમ. વેરિયેબલ્સ બધા એક બાજુ ભેગા કરવાના, કોન્સ્ટન્ટ બધા એક બાજુ કરો. લેફ્ટ સાઈડ વેરિયેબલ રાખો તો રાઈટ સાઈડ કોન્સ્ટન્ટ, રાઈટ સાઈડ વેરિયેબલ રાખો તો લેફ્ટ સાઈડ કોન્સ્ટન્ટ. -7 આ બાજુ જાય તો પ્લસ થઈ જાય. 1 માંથી 5 જાય, 7 માંથી 3 જાય. તો x ની વેલ્યુ કેટલી મળે? -1. ક્વેશ્ચન 2 શું છે? ક્વેશ્ચન x - 4 ડિવાઈડ બાય +4 ડિવાઈડ બાય 4 પ્લસ ઇઝ ઇક્વલ ટુ 11. ચાર અને 3 વચ્ચે કઈ નિશાની છે? પ્લસ. તો લસા લેવાશે. બ્રેકેટમાં x + 4, 4 બ્રેકેટમાં x - 5. 4 ગુણ્યા 3 થશે આમ. x + 12 4x - 20. 12 ગુણ્યા 11 132. 4 ને 3 કેટલો? 7x. 132 માં 20 ઉમેરો, 152. x ની વેલ્યુ મિસ્ટેક છે, 12. 8 ઉમેરાશે 140 ભાગ્યા 7. આન્સર કેટલો આવશે? 20. 12 માંથી 8 ગયા, 20 ગયા એટલે -8. -8 આ સાઈડ આવે તો +8. 140 ભાગ્યા 7 એટલે કેટલા આવશે? 20. ક્વેશ્ચન 3 પ્રપોર્શન નો પ્રશ્ન છે. x ભાગ્યા 20 બરાબર 9 ભાગ્યા 2 ભાગ્યા 45.
ચાલો 15 તેરી અથવા તો 9 30 છે તો 2 અહીંયા થઈ જશે 3 4 ડિવાઈડ બાય 3 15 into 2 15 into 3 બરાબર. તો આન્સર કેટલો આવશે 4 ડિવાઈડ બાય 3. આવી રીતે નથી આપ્યા, આમ આપ્યું છે 1.1/3. આમાં કોઈ ક્વેરી? એના પછી ક્વેશ્ચન 4, x plus 24 x plus 24 divide by 5 4 plus x divided by 4. લસા લેવા છે તો 4 into 4 કેટલા? 16 plus x divided by 5 x plus 24 divided by 5 5x 24 ગુણ્યા 4 96 16 5 x plus 24 divided by 5 અહીંયા ચાલો 4 4x 4 80 5x 96 માંથી 80 ગયા, 5 માંથી 4 x તો આન્સર કેટલો આવશે 16. ક્વેશ્ચન 5, પાંચમા ક્વેશ્ચનમાં શું છે? 8 is the solution of equation. જવાબ આપી દીધો. કયા ઇક્વેશનમાં 8 વેલ્યુ મૂકવાથી ડાબી સાઈડ બરાબર જમણી સાઈડ થવી જોઈએ? બરાબર. તો ચારેય ઇક્વેશનમાં વેલ્યુ મૂકવાની. એમાં ગુડ લક બેડ લક બે થાય. એ ઓપ્શન હોય તો ગુડ લક, એથી શરૂ કરીએ. ડી ઓપ્શન હોય તો 3 ટ્રાયલ ફેલ થવાની અને ડી થી આગળ વધવાનું. જ્યારે ડી થી શરૂ કરીએ ત્યારે સાચો જવાબ એ હોય, એ થી શરૂ કરીએ ત્યારે ડી. શું આન્સર છે? બી ઓપ્શન, x વત્તા 4/2 x વત્તા આ વેલ્યુ સાચી આવે છે. તો આમાં 8 આન્સર આવી જાય છે ડાબી જમણી સાઈડ. હવે ક્વેશ્ચન 6, y વત્તા 11 y વત્તા 1
9 6. ચાલો ધ્યાન આપજો. અહીંયા જો અહીંયા પ્લસની નિશાની હોય તો ભૂલ થવાની શક્યતા ઓછી છે. અહીંયા કઈ નિશાની છે? માઇનસ. જ્યારે જ્યારે આવી રીતે ઇક્વેશનમાં માઇનસ હોય ત્યારે બધાએ કમ્પલસરી બ્રેકેટ એટલે કાઉન્સ કરવાની પ્રેક્ટિસ રાખવી. નહીતર શું થાય એ આપણે હમણાં જોશું. સમજો. લસા 6 9 શું લસા આવે? 54. ચલો જેને ખ્યાલ છે એને વાંધો નથી, ન ખ્યાલ હોય એને સમજાવી દો. કોઈ એમ પૂછે વોટ ઇઝ LCM, લસા એટલે શું? કેમ આપણે ઇક્વેશનમાં જોયું કે ઇક્વેશન શું હોય? ડાબી સામેની સાઈડ કંઈક હોય ને વચ્ચે કઈ નિશાની હોય? ઇક્વલ ટુ. એને શું કહેવાય? ઇક્વેશન. LCM એટલે શું? કોઈ એક્સપ્લેન કરી શકશે? જેને જેવું આવડે. લસા શું હોય? લસા શું હોય? લઘુત્તમ સામાન્ય અવયવ હોય. એ તો ફૂલ ફોર્મ થયું. CA શું હોય? તો કે ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ. ચાલો અહીંયા ધ્યાન આપો. અહીંયા ધ્યાન આપજો. 6 9 છે તો 6 ના મલ્ટીપલ એટલે કે એના ગુણક 6 12 18 24 30 6 12 18 24 30. 9 ના ગુણક મલ્ટીપલ ઓફ 9 9 18 27 36. તો જ્યારે એવું કહેવાય કે લસા લઘુત્તમ સામાન્ય અવયવ તો 6 ના ઘડિયામાં અને 9 ના ઘડિયામાં એવો કયો નંબર છે જે સામાન્ય એટલે કે કોમન છે અને લઘુત્તમ છે એટલે કે નાનો છે? તમે કીધું ને 54. 54 થી જવાબ તો આવશે, 110% આવશે જ, પણ એ LCM નથી. તમે જે મેથડ વાપરી એ ચોકડી ગુણાકાર છે કે 9 ને અહીંયા ગુણી દીધા, 6 ને અહીંયા ગુણી દીધા અને 9 6 કરીને સોલ્યુશન. 18 થી નાનો એવો કોઈ નંબર મળે કે જે 9 ના ઘડિયામાં આવતો હોય ને 6 માં આવતો હોય? તો સૌથી નાનો નંબર કયો? 18. તો એ લસા. હવે કોઈ પૂછે કે લસા એટલે શું? તો કે જે 2 નંબર કે 3 નંબર નો લસા શોધવાનો હોય એ એના મલ્ટીપલમાં કયો એવો સૌથી નાનો નંબર છે જે બધામાં કેવો છે? કોમન છે. બધામાં કેવો છે? કોમન છે. 4 અને 7 તો શું લસા થાય? 4 ના મલ્ટીપલમાં 28 અને 7 ના મલ્ટીપલમાં 28. 28 થી કોઈ નાનો નંબર એવો પોસિબલ છે જે 7 ના ઘડિયામાં આવતો હોય ને 4 માં આવતો હોય? નહીં. તો એના માટે LCM કયો કહેવાય? 28. ખ્યાલ આવે છે? હવે સમજાશે કે વોટ ઇઝ LCM? બરાબર. લિસ્ટ નંબર, સૌથી નાનો નંબર, લોવેસ્ટ નંબર કે જે બંનેના મલ્ટીપલમાં એટલે એના ગુણકમાં કેવો આવતો હોય? કોમન આવતો હોય, સામાન્ય આવતો. એને શું કહેવાશે? લસા. LCM. તો અહીંયા કેટલો આવશે? 18. લોએસ્ટ નંબર કેટલો છે? 18. 6 ના મલ્ટીપલમાં ક્યારે 18 આવે? અને 9 ના મલ્ટીપલમાં થઈ ગયું 18. બરાબર. કેટલા વડે ગુણવા પડે 18 લાવવા? 3. અહીંયા 2. 3y plus 33 minus 2y minus 2
હવે એની સાથે કોણ ગુણાશે? 4 અને 18y 18 ગુણ્યા 7 કેટલા થાય? 126. ત્રણ માંથી 2 ગયા, એક સાથે 4 ગુણાય, એક સાથે 4 ગુણાશે એટલે 4y. 33 માંથી 2 ગયા, 31 સાથે 4 ગુણાય, 124. 18y 126. બરાબર. 18 માંથી 4 ગયા તો y બરાબર કેટલા આવ્યા? -1/7. y ની વેલ્યુ કેટલી આવી? -1/7. કેવી રીતે? 126 ડાબી સાઈડ આવે તો 124 માંથી 126 જાય તો કેટલા વધે? -2. 18 માંથી 4 જાય તો કેટલા વધે? 14. તો -1/7 થયા. હવે જુઓ, જો આપણે બ્રેકેટ ન કરીએ તો શું થાય? ખાલી શું આપણે મિસ્ટેક કરીએ છીએ? અહીંયા કાઉન્સ નથી કરતા તો શું થવાનું? તો કે આ -2 છે ને એ ખાલી y ને લાગશે પણ આ 1 ને લાગે, આપણે મિસ્ટેક થાય એટલા માટે. તો શું આન્સર આવે? તો કે 3y 33 એની આગળ ત્રણ y માંથી 2 જાય તો કેટલા વધે? 1. 1 સાથે 4 ગુણાય તો 33 ને 2 કેટલા? 35 ને ગુણ્યા 4, 35 ગુણ્યા 4 140. 140 માંથી 126 ગયા તો y ની વેલ્યુ કેટલી આવી? 1. જો આપણે માઇનસ પ્લસ ની ભૂલ કરીએ તો શું જવાબ આવે? 1. એવો આન્સર છે ABCD માં. તો એક્ઝામમાં શું થાય? જો સ્ટુડન્ટ મિસ્ટેક કરે તો જે જવાબ આવે એ પણ કેમાં આપેલા હોય? ઓપ્શનમાં હોય. એટલે આપણે તો એક્ઝામ દેવા બેઠા, આપણે આન્સર આવી ગયો 1. ઓકે, હા, ABCD માં પણ 1 છે, ટીક કરી દઈએ. એટલે આના તો ગયા, સાથે બીજા પોઈન્ટ 25 થઈ ગયા. ખાલી કેટલી મિસ્ટેક થાય? ખાલી અહીંયા કાઉન્સ ન કરીએ તો. બરાબર. તમારા ક્વેશ્ચન્સ એવી રીતે બનાવવામાં આવે કે જ્યાં કોમન મિસ્ટેક થતી હોય અને જે મિસ્ટેક કરે તો ખોટો જવાબ કયો આવે? તો ક્યાં આવે? ઓકે, એ ખોટો જવાબ ABCD માં મૂકી દો. બરાબર. ડાયરેક્શન ટેસ્ટના નોર્થ સાઉથ ઈસ્ટ વેસ્ટ જેવું છે. જવાબ કોઈને ન આવે એવું બને જ નહીં, બધાને આવે છે, પણ સાચો હશે કે નહીં એ પ્રોબ્લેમ છે. ઓકે, આ સમજાઈ ગયું? સોલ્યુશન આ સાચા વાળો ભાગ લખો. કરેક્ટ આન્સર શું છે? -1/7. બરાબર. એના પછી
સાતમો ક્વેશ્ચન, p પ્લસ 2 p માઇનસ 3 વત્તા p પ્લસ 3 અને p માઇનસ 4. ટુ p માઇનસ 5 આવું આપ્યું છે. આ ગુણાકાર કરતા આવડશે. પહેલા કોની સાથે કરવાનો? p સાથે આખો કાઉસ વત્તા 2 સાથે આખો કાઉસ. સેમ અહીંયા p સાથે p માઇનસ 4, 3 સાથે p માઇનસ 4. થશે આવું? p સ્ક્વેર 3p p સ્ક્વેર 4p 4 into 12 આવશે. આના બરાબર શું? તો જો p વર્ગ અને p વર્ગ બે વખત થવાનો. 3 માંથી 2 ગયા -1, 4 માંથી 3 ગયા -1. તો -1 -1 કેટલા થાય? -2p. 6 ને 12 આમાં કોઈ ડાઉટ આ લાઈનમાં? પહેલા શું કર્યું? 3 માંથી 2 ગયા -1, 4 માંથી 3 ગયા -1, -p અને -p ભેગા થાય તો કેટલા થાય? -2p. p વર્ગ અને p વર્ગ કેટલા થઈ ગયા? 2 ટાઈમ્સ p વર્ગ. 6 ને -12 18. આ -2p આ સાઈડ આવે +2p તો અહીંયા આવે તો કેવા થઈ જાય? માઇનસ. આ તો નીકળી જવાના. 5 આ બાજુ આવે તો કેટલા વધે? તો p ની વેલ્યુ કેટલી? 6. p ની વેલ્યુ કેટલી મળશે? 6. પહેલું સ્ટેપ. ઓકે, આ બેનો ગુણાકાર છે એટલે પહેલા p સાથે આખો કૌંસ વત્તા 2 સાથે આખો કૌંસ. એટલે આ જે રેડ લાઈન છે એનાથી આ ભાગ બન્યો. p સાથે p માઇનસ 4 પ્લસ 3 સાથે p માઇનસ 4. ઓકે, આ સ્ટેપ. એક વખત p વર્ગ, બીજી વખત 3 માંથી 2 ગયા -p, 4 માંથી 3 ગયા 2 વખત -p, 6 ને -12 જમણી બાજુ 2p² -5. 2p² ડાબી સાઈડ આવે તો નેગેટિવ થઈ જાય તો 2p² માંથી 2p² ગયા એટલે મેં આમ ઉડાડી દીધો. આ 2p માઇનસ છે, અહીંયા પણ 5p માઇનસ છે. આ બાજુ આવે તો 5 માંથી 2 ગયા 18 નેગેટિવ આ સાઈડ જાય તો પોઝિટિવ. 18/3 લખાઈ ગયું બધાને? ક્વેશ્ચન 8.
ચાલો હવે અહીંયા ઇક્વલ ટુ ની નિશાની, વેરિયેબલ કેટલા? એક, એક્સ. હવે તમે ક્વેશ્ચન 1 જોશો તો એકદમ ઇઝી લાગશે. એમાં પણ વેરિયેબલ કેટલા છે? એક. અહીંયા પણ વેરિયેબલ કેટલા? એક જ ઇક્વેશન છે, પણ અહીંયા કેલ્ક્યુલેશન ધીમે 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 કેવું થતું જાય છે? કોમ્પ્લિકેટેડ થતું. સૌથી ઇઝી મેથડ કઈ? ABCD ઓપ્શન જોવાનો, વેલ્યુ મૂકવાની, ડાબી સાઈડ બરાબર જમણી સાઈડ થવી જોઈએ. આનો ઉપયોગ ભવિષ્યમાં ક્યાંય આવે એના માટે અત્યારે આપણે ગણતરી કરીએ છીએ. ચાલો આ લસા લેવાશે અહીંયા ચોકડી ગુણાકાર દ્વારા. 15x - 1 ચાલો આ સ્ટેપ સમજાયું? શું કર્યું છે? 3x - 1 ને અહીંયા ગુણ્યા, 5 ને ક્યાં ગુણ્યા? છેદમાં શું લખ્યું? 5 બ્રેકેટમાં 3x - 1. હવે જુઓ, 15 છે એ 3x - 1 સાથે ગુણાય. કોણ? 15x. તો 15 ગુણ્યા 3 x નો ઓછા, હવે -1 ગુણાય. આ સ્ટેપ ખ્યાલ આવે? 15x 3x - 1 સાથે ગુણાય તો 15 ગુણ્યા 3 45x નો વર્ગ. 15 ઓછા 1 સાથે ગુણાય તો -15x. -1 3 સાથે ગુણાય તો -3x. ઓછા 1 ગુણ્યા ઓછા 1 વત્તા 5 ગુણ્યા 2 10 છેદમાં 15x ઓછા 5. 15x ઓછા 5 અહીંયા આવશે, 4 અહીંયા આવશે. એના બરાબર 4. 45x નો વર્ગ. હવે જુઓ, 15 માં 3 ઉમેર્યા એટલે ઓછા 18. ઓછા 18 માં 10 એડ કર્યા, ઓછા 8. 25 માંથી 1 ગયા, 24. ક્લિયર આટલું? હવે જેવી રીતે અહીંયા ગુણાકાર કર્યો તો ઉપર એવો અહીંયા થશે. 12 ગુણ્યા 15 180x નો વર્ગ. 12 ગુણ્યા 5 15 ગુણ્યા 1 15x ઓછા 5. 45 ગુણ્યા 4 8 ગુણ્યા 4 અને 24 ગુણ્યા 4 180. આ સાઈડ આવે તો નેગેટિવ થવાના, તો કેન્સલ. હવે જુઓ, 60 માંથી 15 ગયા -45 ઓછા 5. 96 આ સાઈડ આવે તો કેટલા થઈ જાય? 51. 45 આ સાઈડ જાય તો x ની વેલ્યુ કેટલી આવે? હવે જો વેરિયેબલ તો કેટલો હતો? ખાલી
એક જ હતું. તો પહેલો ક્વેશ્ચન હતો, 2 સ્ટેપમાં પૂરું થયું. અહીંયા લસા લેવો પડે, કેલ્ક્યુલેશન થોડી લાંબી થાય. આટલી ગણતરી પછી આપણને વેલ્યુ કેટલી મળે? 7. સૌથી ઇઝી મેથડ કઈ? ABCD ઓપ્શન જોવાના, વેલ્યુ મૂકવાની, ડાબી સાઈડ બરાબર જમણી સાઈડ થવી જોઈએ. બરાબર. આનો ઉપયોગ ક્યાંય આવે આગળ તો આ પદ્ધતિ આપણને આવડતી હોવી જોઈએ. ક્લિયર છે? લખી લે. ચાલો ક્વેશ્ચન 9 શું આપ્યું છે? x ડિવાઇડ બાય 0.5 0.05 005 અને 0005. તો લસા લેવા જઈએ તો આ ચારેય અલગ અલગ છે. તો લસાવાળી પદ્ધતિ તો ક્વેશ્ચનને વધારે કોમ્પ્લિકેટ કરી દે. એને વધારે ઇઝી બનાવવો હોય તો 5 લખ્યા હોય 0.5 એને 5/10 લખીએ કઈ, અને 0.05 હોય તો આપણે આ પદ્ધતિનો ઉપયોગ કરીએ અને ક્વેશ્ચનને 5/10 100 1000 10,000 લખાશે. આવું છેદનો છેદ ક્યાં જાય? તો પહેલા આ બધી પ્રોબ્લેમ હતી, હવે એનું કન્વર્ઝન થઈ ગયું. બધાના છેદમાં શું આવી ગયું? 5. તો હવે લસા લેવો પડે, કોમન છેદ થઈ જશે. તો 10x 100 1000 આખાના છેદમાં કેટલા? 5. હવે આ 5 0 સાથે ગુણાય તો કેટલા થઈ જાય? 0. તો 1000 ની અંદર 10 ઉમેરો, 10,000 ની અંદર 100 ઉમેરો. આના બરાબર શું? 1000 માં 10 ઉમેર્યા
10,000 માં 100 ઉમેરે 10,100 તો આન્સર કેટલો આવશે 10. બરાબર. આખા ક્વેશ્ચનમાં પદ્ધતિ કઈ વધારે કન્વિનિયન્ટ પડી? 5 ને પોઈન્ટમાં નહીં લખવાના, અંશ છેદમાં લખવાના. એટલે 0.5 હોય તો શું લખાય? 5/10, 5/100, 1000 અને 10. લખી લો સોલ્યુશન. ચાલો લખાઈ ગયું. એક્સરસાઇઝ સી ખોલો. ચાલો અહીંયા ધ્યાન. ક્વેશ્ચન 1. ક્વેશ્ચન 1. કેટલા ઇક્વેશન છે? 2. વેરિયેબલ કેટલા? 2. માનો કે આ ન આપ્યો હોય તો એકલા આ સમીકરણથી સોલ્યુશન મળે નહીં. એકલા આ સમીકરણથી સોલ્યુશન મળે નહીં. એક વેરિયેબલ હોય તો કેટલા ઇક્વેશન જોઈએ? એક. આપણે 9 દાખલા ગણ્યા એક્સરસાઇઝ પહેલીના, એ એક્સરસાઇઝના. 9માં વેરિયેબલ કેટલા હતા? એક ઇક્વેશન હોય તો એક વેરિયેબલ સોલ્વ થાય. 2 માટે કેટલા જોઈએ? 2 બેડ મિનિમમ જોઈએ. એક સમીકરણની મદદથી 2 વેરિયેબલ મળે. હવે 2 વેરિયેબલ હોય એને સોલ્વ કરવા માટેની ઘણી બધી મેથડ છે. લોપની રીત, આદેશની રીત, ચોકડી ગુણાકારની રીત, આલેખની રીત. આપણે 2 મેથડ હમણાં શીખીશું. આમાંથી y ને સૂત્રનો કરતા બનાવીએ. તો શું લખાય? 4x - 3. તો 3x + 4 ઇક્વેશન 2 ના y ને ક્યાં મૂકી દીધા? ઇક્વેશન 1 માં. 4 × 4 16. આવું કરવાથી શું થાય? 2 વેરિયેબલ હતા એમાંથી કન્વર્ટ થઈને કેટલા થઈ ગયા? 1. 16 ને 3, 12 ને 7. x ની વેલ્યુ કેટલી આવી? 1.
y ની પણ વેલ્યુ કેટલી આવી? 1. આ મેથડ સબસ્ટિટ્યુટ મેથડ કહેવાય. ઇંગ્લિશમાં શું કહેવાશે? સબસ્ટિટ્યુટ. એટલે એક જગ્યાએથી y વેરિયેબલ લીધો, એને સબસ્ટિટ્યુટ કર્યો ક્યાં? ઇક્વેશન 1 માં. એક મેથડ આ થઈ. બીજી મેથડ 3x 4y 7 4x minus y 3. હવે એલિમિનેશન એટલે લોપ કરવાની પદ્ધતિ. તો x નો પણ લોપ થઈ શકે, y નો પણ થઈ શકે. આ બેયના સહગુણક સરખા કરવા હોય તો આને કેટલાથી ગુણવું પડે? તો 4 into 4 3x આવું કઈ કરતા બરાબર. પોઝિટિવ 4y અને નેગેટિવ 4. 16 ને 3 12 ને 7 x ની વેલ્યુ 1 અહીંયા મૂકીએ. આને લોપની રીત કહેવાતી. લોપ કરવું એટલે દૂર કરવું. ઇંગ્લિશ વર્ડ છે એલિમિનેટ. શું વર્ડ છે? એલિમિનેટ. એટલે એને કઈ મેથડ કહેવાય? એલિમિનેશન મેથડ કહેવાય. બરાબર. બંને આવડશે તો પહેલા સબસ્ટિટ્યુટ મેથડ લખી લ્યો. સબસ્ટિટ્યુટ અને પછી હવે જુઓ આનો જવાબ શું આવ્યો? 1 અને 1. આ આપણે બે રેખાનું છેદ બિંદુ મેળવ્યું છે. શું મેળવ્યું છે? બે રેખાનું છેદ બિંદુ. તો ક્વેશ્ચન થાય કે એમાં વચમાં રેખા ક્યાંથી આવી ગઈ? તો આ જે સમીકરણ છે, આ બે ઇક્વેશન, આ બે ઇક્વેશન છે લાઇન્સના, એટલે રેખાના. અને આપણે જે જવાબ મેળવ્યો એ શું છે? બંને રેખાનું છેદબિંદુ. હવે એવું ખરેખર થાય કે નહીં એવું પણ આપણે ચેક કરી શકીએ. લખાઈ ગયું છે બધાને? ઓકે.
ચલો અહીંયા ધ્યાન આપો. ગ્રાફ એટલે સમતલને કેટલા અક્ષ હોય? બે અક્ષ, એક્સ અક્ષ અને વાય અક્ષ. અને એ બે અક્ષ દ્વારા ટોટલ સમતલના કેટલા ટુકડા પડે? 4. પ્રથમ ચરણ, બીજું, ત્રીજું, ચોથું. આપણે પહેલું ઇક્વેશન હતું એ શું હતું? 4x plus 3x plus 4y. ઓકે, એ ઇક્વેશન એક લાઈન છે, તો આપણે વેરીફાઈ કરીએ કે 3x plus 4y is equal to 3x plus 4y is equal to કેટલા? તો લાઈન પ્લોટ થઈ ગઈ, જુઓ. 3x plus 4y is equal to 7. હવે બીજું ઇક્વેશન કયું હતું? 4x minus 4x minus y is equal to 3. તો જુઓ, આ બે સમીકરણ હતા અને એનો જવાબ તમને મળ્યો 1 1. x વેલ્યુ 1, y વેલ્યુ 1. x અક્ષ ઉપર અહીંયા કેટલી વેલ્યુ આવી? 1 1. તો આપણે જે આન્સર મેળવ્યો એ શું છે? બે લાઈન જ્યાં ભેગી થાય છે, ગુજરાતીમાં છેદ બિંદુ કહેવાય, ઇંગ્લિશમાં કહેવાશે ઇન્ટરસેક્શન પોઈન્ટ. શું બોલાશે? ઇન્ટરસેક્શન પોઈન્ટ. એટલે બે રેખાનું છેદ બિંદુ, રાઈટ? ઇક્વેશન છે ને એ એવરીડે લાઈફમાં આપણે યુઝ કરીએ છીએ, પણ આપણને એનું ઇમ્પોર્ટન્સ એટલે નથી સમજાતું કારણ કે આપણી નવ એક્સરસાઇઝમાં પ્રેક્ટિકલ મેથેમેટિક્સ નથી. પ્રેક્ટિકલ મેથેમેટિક્સ નથી. તમે ક્વોડ્રેટિક ઇક્વેશન ભણશો, દ્વિઘાત સમીકરણ, રૂટીન લાઈફમાં તો આપણે યુઝ થાય જ છે. તમને એન્ટરટેનિંગ સાઈડ કહીએ તો એંગ્રી બર્ડ નામની ગેમ છે. તો બર્ડ છે એને આપણે પેલા રબરમાં પાછળ ખેંચીએ અને આમ ટ્રાવેલ કરે અને સામે ભટકાય. તો કેટલા ઇમ્પેક્ટથી કયા એંગલે આપણે એને ડ્રોપ કરશું જેથી સામે ભટકાશે અને એને મેક્સિમમ ડેમેજ કરશે, આ બધાના પ્રોગ્રામિંગમાં ઇક્વેશન વર્ક કરે પાછળ. જેણે પણ ગેમ્સ બનાવી છે એમાં પાછળ શું વર્ક કરે છે? મેથેમેટિક્સ કામ કરે છે. શું કામ કરે છે? મેથેમેટિક્સ કામ કરે છે. બરાબર? મેથ્સની પણ બહુ બધી બ્રાન્ચ હોય, પેટા પાર્ટ. એમાં એક આ સમીકરણ વાળું ભાવેશ સર તમને ભણાવે, સ્ટેટિસ્ટિક વાળું. તમે થીટા ને એવું બધું ભણીને આવ્યા હતા, એ ટ્રિગોનોમેટ્રી કહેવાય. શંકુ, ગોળાકાર ને બધા આકાર શીખ્યા હતા, જ્યોમેટ્રી કહેવાય. આ બધું જ્યોમેટ્રી ભાગ છે. એ બધાનું કોમ્બિનેશન થાય, ઉપયોગ થાય. બધા મેપ યુઝ કરે છે, ગૂગલ મેપ. એ તમને કોઈ પણ પર્ટિક્યુલર લોકેશન જે છે એ સ્થાન છે, પૃથ્વીના ભાગ પાડી દીધા, અક્ષાંશ અને વૃત્તાંશ, અને દરેક લોકેશન એક ડોટ છે. તમે કોઈને પણ શેર કરો એટલે એ કોર્ડિનેટ્સ જાય. એ કોર્ડિનેટ્સ એટલે કયા? એક્સ એન્ડ વાય. આપણે ઉપયોગ કરીએ જ છીએ, પણ આપણે એ સેન્સમાં કોઈ દિવસ ભણ્યા નથી, એટલે આપણને એમ લાગે આ એક્સ અને વાય શોધવાથી ક્યાં આપણી લાઈફમાં કંઈ ફરક પડવાનો. ફરક પડી જ ગયો છે,
ઓલરેડી આપણે એ સિસ્ટમમાં છીએ. ઓકે, આજે આ શીખ્યા એ ખ્યાલ આવી ગયો કે એક્સ વાય મેળવ્યા શું કર્યું આપણે? બે રેખાનું છેદબિંદુ મેળવ્યું. શું મેળવ્યું? બે રેખાનું છેદબિંદુ. અને દરેક ઇક્વેશન ગ્રાફ છે. દરેકે દરેક ઇક્વેશન શું છે? ગ્રાફ. બરાબર. તો હવે આ ટેકનોલોજી છે એટલે આપણે આટલું ઇઝીલી અને ફાસ્ટ કરી શકીએ. બાકી સ્કેલ લઈને ડ્રો કરવું પડે. આને શું કહેવાય? શું બોલાય? ગ્રાફ સિમ્યુલેશન. શું બોલાશે? ગ્રાફ સિમ્યુલેશન. ઇક્વેશન. હવે એક્સરસાઇઝમાં ક્વેશ્ચન ટિક કરો. સી એક્સરસાઇઝ ખોલો. ક્વેશ્ચન નંબર ક્વેશ્ચન નંબર 7, 7મો, અને ક્વેશ્ચન નંબર 9. આ બંને હોમવર્ક કરવાના. કઈ મેથડથી? સબસ્ટિટ્યુશન, એલિમિનેશન. બરાબર. પૂછી લો એક મિનિટ.